મળતી માહિતી અનુસાર સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મિશન મંદિરમાં 48 વર્ષીય સાધુ પ્રિયદર્શન સ્વામી ગત તારીખ 26 એપ્રિલના રોજ રાત્રે 9:30 વાગ્યાના અરસામાં મંદિરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા। પ્રાથમિક તબક્કે મોટા પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ગળી ગયા બાદ તેઓ બેભાન થઈ ગયા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। તેમના સગા શૈલેષભાઈ અને અન્ય સેવકો તાત્કાલિક તેમને સારવાર અર્થે વરાછાની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે તારીખ 30 એપ્રિલના રોજ અડાજણ સ્થિત BAPS હોસ્પિટલના ICU વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। તો બીજી તરફ આ ઘટનાને લઈને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા લસકાણા પોલીસ મથક ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે। સ્વામીજીને કોઈ ધંધાનું કે અન્ય કોઈ પ્રકારનું ટેન્શન નહોતું। તેઓ છેલ્લે સુધી માત્ર ઈશારા જ કરતા હતા, પરંતુ તેઓ આ ગોળીઓ ક્યાંથી લાવ્યા અને શા માટે લીધી તે મોટો તપાસનો વિષય છે। આ તરફ લસકાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। તારીખ 26/4/2026ના રોજ પાલક પાટિયા પાસે આવેલ મિશન સ્કૂલનું જે પ્રાંગણ છે તેમાં રહેતા સ્વામીજી પ્રિયદર્શન સ્વામી તેઓએ કોઈ અજાણ્યો પદાર્થ ખાઈ લઈ અને પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયત્ન કરેલ હોય, જે અનુસંધાને સૌપ્રથમ લસકાણા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગનો બનાવ દાખલ કરવામાં આવેલ અને તેઓની સારવાર અલગ અલગ હોસ્પિટલોમાં ચાલુ હતી। તેઓ શ્રી ગઈકાલ તારીખ 15/5/2026ના રોજ BAPS હોસ્પિટલ અડાજણ ખાતે તેઓને મૃત જાહેર કરેલ હોય ડૉક્ટરશ્રીએ, જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલ છે અને જે બનાવની તપાસ PSI શ્રી સોલંકી નાઓ કરી રહેલ છે। PI શ્રી લસકાણા પોસ્ટેનાઓને એક અરજી આપવામાં આવેલ છે અને એ અરજીમાં તેઓ શ્રીએ આ બનાવની તપાસ તટસ્થ અને ન્યાયિક રીતે થાય અને ઊંડાણપૂર્વક થાય, જેથી સ્વામીજીએ કોઈ ધાકધમકી કે કોઈ એને બ્લેકમેલિંગ કરતું હોય એવો કોઈ કારણોસર જો આત્મહત્યા કરી હોય તો તેઓની સામે પણ કાર્યવાહી થાય એ બાબતની એક અરજી આપેલ છે અને જે અરજી પણ આ બનાવ અનુસંધાને તપાસમાં સામેલ રાખવામાં આવેલ છે અને તપાસ ઊંડાણપૂર્વક કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે।